आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે। કોને કોને મળશે આનો લાભ, શું ડોક્યુમેન્ટ છે અને સૂર્યોદય યોજના શું છે તે બધી જ માહિતી આ વિડીયોમાં આપવાની છે। તો દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રી છે। અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો, આવા જ વિડીયો તમને મળતા રહેશે। અને અહીંયા નીચે જુઓ, ક્લિક કરશો એટલે આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ તમને મળી જશે। અને નીચે સ્ક્રોલ કરશો તો આપણી પ્લેલિસ્ટ મળી જશે। પ્લેલિસ્ટમાં તમારે જેના રિલેટેડ આગળ કે સૂર્યોદય યોજનાને રિલેટેડ વિડીયો જોવો તો તે જ વિડીયો મળશે। તમારે ફોન વિશે, કોમ્પ્યુટર વિશે, પ્રિન્ટર વિશે, કેમેરા વિશે જે પણ અલગ અલગ મેં પ્લેલિસ્ટ બનાવી નાખી છે। શોર્ટ વિડીયો, બ્લોગ વિડીયો, તમારે જે પણ વિડીયો જોવો હોય તેના ઉપર ક્લિક કરી તમારે બધા જ વિડીયો સારવવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે એ જ વિડીયો જોઈ શકો છો મિત્રો। તો આ આપણી આખી પ્લેલિસ્ટ છે, હિન્દીમાં ઉપર લખેલું છે નામ પ્લેલિસ્ટનું અને નીચે લિંક છે। તો લિંકમાં ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકો છો। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું ડોક્યુમેન્ટ જોશે અને કોને કોને મળશે આ યોજનાનો લાભ। આ યોજનાનો લાભ પહેલા ફેસમાં 1 કરોડ ગરીબ લોકોને મેળવા પાત્ર છે મિત્રો। અને બીજી વાત કે આ પહેલા ફેસમાં જે આ યોજનાનો લાભ છે તે 1 કરોડ ગરીબ લોકોને મળશે સોલાર પેનલ છત ઉપર લગાડવા માટે। હવે શું સબસિડી છે ને શું યોજના છે તે તમે નિરાંતેથી વિડીયો જોવો અને સાંભળો। હવે ફેસ 2, બીજા ફેસમાં બધા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને એમાં સબસિડી પણ મળવા પાત્ર છે મિત્રો। હવે આમાં શું છે, અત્યારે ઘણા બધાએ સ્વરૂપ આ યોજના ચાલુ થઈ નથી। હજી 22 જાન્યુઆરી જે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે હજી આનો પીએમ મોદીએ આ યોજનાનું એનાઉન્સ કર્યું હતું, પણ અત્યારે આ યોજના શરૂ થઈ ગઈ છે। આ યોજના હજી શરૂ થઈ નથી મિત્રો। આ યોજનાનો ફેઝ 3 અને આ યોજના હજી તો 8 થી 10 દિવસ થયા છે મિત્રો। હજી આ યોજનાને 8 થી 10 દિવસમાં બહાર ના પડે કોઈ દી યોજના। એટલે કુસુમ આપણે તમે મોબાઈલમાં કુસુમ એપ તમારે અહીં કુસુમ એપ ઉપર લઈ જાય અને તેમાં 50% સબસિડી બતાવે છે કે 50% યોજનામાં સબસિડી મળવા પાત્ર છે મિત્રો। સબસિડી 50% જે કુસુમ યોજનામાં દેખાડે છે તે ખેડૂત મિત્રો માટે છે અને ખેડૂત મિત્રોને ઘર ઉપર સોલાર પેનલ લગાડવામાંથી નથી, તે ખેતીવાડી પિયત માટે 3ની મોટર જે આપણે ચલાવી શકીએ છીએ તેના માટે છે। એટલે હજી લગન પણ હું આ વિડીયો બનાવવા હજી લગનમાં આ યોજના બહાર પડી ગઈ છે, પડી ગઈ આ યોજના પર કેવી રીતે ઇન્ક્લુડ કરવી, કઈ રીતના દેવાની છે તેનું હજી કંઈ પણ નોટિફિકેશન આવેલું નથી। ગવર્મેન્ટ ઓફિશિયલી નોટિફિકેશન કોઈ જાતનું હજી યોજનાનું આવ્યું નથી। એટલે મિત્રો ખામખા કોઈ પણ તમને ફોન આવે, કોલ આવે કે અમે સોલાર પેનલ લગાવી જઈએ, તમે પૈસા પૂરા આપી દો પછી તમારી સબસિડી જમા થઈ જશે, નહીં તેવું કંઈ છે નહીં। પહેલા 1 કરોડ મિત્રોને યોજનાનો લાભ મળશે, પણ ઓફિશિયલી નોટિફિકેશન આવશે એટલે પાછો એક વિડીયો હું બનાવી દે, એની વેબસાઇટ કઈ રીતના ફોર્મ ભરવું તે હજી કોઈ જાતની વેબસાઇટ જ બહાર નથી પડી, તો ફોર્મ કઈ જગ્યાએ ભરવું, કારણ કે આ બધું હજી ફેક છે। આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એ ખાસી વાત છે, પણ તે હજી બહાર અમલમાં આવી નથી મિત્રો। યાદ રાખજો, જે અમલમાં નથી આવી। બીજી વાત મિત્રો કે 1 થી 3 કિલોવોલ્ટ સુધીમાં સબસિડી મળવા પાત્ર છે। સબસિડી યોજના કિલોવોલ્ટ ને જેને લગાડવાનું છે છત ઉપર તેને જ મળવા પાત્ર છે। એથી વધારે તો તેને આમાં મળવા પાત્ર નથી આ યોજનામાં, તેના માટે અલગથી યોજના બહાર પાડવામાં આવી છે। એટલે ફેસ ટુ ફેસ હજી આનું કામ ચાલુ છે। એટલે હજી કોઈ પણ ગવર્મેન્ટ તરફથી હજી ઓફિશિયલી નોટિફિકેશન આવ્યું નથી। એક વાત સાચી છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આ બહાર પડી ગઈ, પણ આનું હજી નથી ફોર્મ ભરાતા કે ન થશે, કારણ કે પહેલો ફેઝ, બીજો ફેઝ, ત્રીજો ફેઝ, પહેલા ફેઝમાં 1 કરોડ ને દેવાનું છે એ સાચી વાત છે, બીજા ફેઝમાંથી બધાને કવર કરી લેવામાં આવશે।
આવશે, ઈ પણ સાચી વાત છે, બધું સાચું છે, પણ હજે આ યોજના બહાર પડી નથી અને 50% સબસિડી પણ ઈ એકી આમાં ઇન્ક્લુડ થતી નથી મિત્રો. મારે 1.5 વર્ષથી વિડીયો બનાવું યુટ્યુબ ઉપર, હજે મોનેટાઈઝ થયું નથી, કારણ કે સાચો જ વિડીયો બનાવું, ખોટો વિડીયો કોઈ દી બનાવતો નથી. એટલે આગળ કોઈ પણ ઝાંસામાં પડતા નહીં મિત્રો. અને જ્યારે પણ ઓફિશિયલી નોટિફિકેશન અને સાચી વેબસાઇટ આવે ત્યારે હું વિડીયો બનાવી આપીશ. તો વિડીયો સારો અને થોડોક પણ થયો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.